યુથ ફેડરેશનની શરૂઆત આજે ઘર ઘર સુધી કુંવારિકા પૂજન સુધી પહોંચાડ્યું છે। સંસ્કારી નગરી વડોદરામાં બરોડા યુથ ફેડરેશન દ્વારા નવરાત્રિ પર્વ પર મોટા પાયે કુમારિકા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી। સતત છઠ્ઠા વર્ષે પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે કુંવારિકાઓની સર્વાંગીય સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારીને આ આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ સંસ્થાના ફાઉન્ડર રૂકમેશ શાહ દ્વારા જણાવાયું છે। 9 દિવસ સુધી કુંવારિકાઓનું પૂજન અર્ચન અને ગુપ્તદાનનો કાર્યક્રમ યોજાશે। ઘર ઘર સુધી કુંવારિકા પૂજનની પ્રાચીન રીતને પહોંચાડવા માટે રૂકમેશ શાહે તમામનો આભાર માન્યો છે। બરોડા યુથ ફેડરેશનના રૂકમેશ શાહે જણાવ્યું કે વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે, સાથે જ વડોદરાની કલાનગરીમાં બિરુદ પણ પ્રાપ્ત થયું છે। અમારા દ્વારા 6 વર્ષ પહેલા મોટા પાયે કુંવારિકા પૂજન શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે ઘરે ઘરે પહોંચ્યું છે। આ કાર્યની મોટા પાયે શરૂઆત કરીને આજે લોકોને પણ જોડવામાં અમે સફળ થયા હોય તેમ લાગી રહ્યું છે। આ વખતે અમે દીકરીઓના સર્વાંગીય સ્વાસ્થ્યની જવાબદારી સાથે કુંવારિકા પૂજન કરી રહ્યા છે। રૂકમેશ શાહે જણાવ્યું કે છઠ્ઠા વર્ષની ઉજવણીમાં કુંવારિકા પૂજન અર્ચન ભોજન અને ગુપ્તદાન તો ખરું જ, તેની સાથે વર્ષભર તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી પાડવાનો અમારો સંકલ્પ છે। ગત વર્ષે દીકરીઓનું મોટા પાયે હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। આ વર્ષે હેલ્થ ચેકઅપ બાદ જો તે દરમિયાન કંઈ જણાશે તો તેના કાયમી ઉકેલ સુધી અમે દીકરીઓને મદદ કરીશું। આ સાથે જ વર્ષભર જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં અમે તેમની સાથે જ હોઈએ છીએ। છેલ્લા રૂકમેશ શાહે ઉમેર્યું હતું કે તંદુરસ્ત દીકરી પરિવારનો મુખ્ય આધાર સ્તંભ છે। દીકરીઓના સ્વાસ્થ્યને લઈને વિશેષ જાગૃતિ આવે તે દિશામાં પણ અમારી ટીમ કામ કરી રહી છે। અમારા દ્વારા આયોજિત કુંવારિકા પૂજનમાં 9 દિવસ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે। તમામ માટે અમારા દરવાજા ખુલ્લા છે। બ્યુરો રિપોર્ટ, વડોદરા। ફેડરેશન દ્વારા કોરોના કાળનો જ્યારે સમય હતો ત્યારથી એક નવી પહેલ એટલે કે કુંવારિકા પૂજન જાહેરમાં કરી અને એક માતાજીની આરાધનાનો ભક્તિનો પર્વ ઉજવવાનું શરૂઆત કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધી સતત અવિરત કુંવારિકા પૂજન કરીએ છીએ। દરરોજે 30 અલગ અલગ વિસ્તારમાંથી 30 કુંવારિકાઓને લાવી તેમની પૂજા કરી, તેમની અર્ચન કરી, તેમને ભોજન જમાડી, ગુપ્તદાન આપી, ગિફ્ટ આપી અને ગરબા રમાડી સુંદર મજાનું આયોજન 10 દિવસ બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે। વડોદરા શહેરના નામાંકિત અને સુપ્રસિદ્ધ તમામ લોકો આ કુંવારિકા પૂજનમાં જોડાય છે અને અમારા દ્વારા જે આ પ્રયોગ કરવામાં આવ્યો છે એ સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ અને ઘણી બધી જગ્યાએ આજે કુંવારિકા પૂજન જાહેરમાં શરૂઆત થઈ છે, એનો અમને ગર્વ છે અને આ જીવન જ્યાં સુધી અમે લોકો કુંવારિકા પૂજન કરતા રહીશું, આવનારા દિવસોમાં આને કઈ રીતે હજી આગળ વધારી શકાય તે દિશામાં આગળ કામ કરીશું। કેટલા વર્ષથી કરો છો અને આનું મહત્વ શું? છેલ્લા 5 વર્ષથી બરોડા યુથ ફેડરેશન દ્વારા અવિરત આ કુંવારિકા પૂજન કરવામાં આવે છે। મહત્ત્વ જોઈએ તો સાક્ષાત કુંવારિકાઓમાં જગદંબાનું સ્વરૂપ રહેલું છે અને એ જ રીતે માતાની સાચી ભક્તિ, સાચી અર્ચના કરી અને તેમને નવરાત્રિ દરમિયાન પૂજા કરવાનું સંસ્કારી નગરી વડોદરાના આંગણે આ કઈ રીતે થાય તેનું આયોજન કરવામાં આવે છે।